આકાશ એજ્યુકેશન સર્વિસીસના વિદ્યાર્થીઓ દ્વારા જેઈ મેન્સમાં સફળતા હાંસલ કરતા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ જે ટેસ્ટ સેવાઓમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી છે, જેઈ મેન્સ 2025 સેશન 2માં પોતાના વિદ્યાર્થીઓની અસાધારણ સિદ્ધિની જાહેરાત કરે છે। ગુજરાતના 80થી વધુ વિદ્યાર્થીઓએ 90% અને તેથી વધુ સ્કોર મેળવી શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રત્યે સંસ્થાની અવિચલ પ્રતિબદ્ધતા દર્શાવી છે। કેટલાક નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓમાં આકર્ષ રોલા 99.96%, માનસ વાઘ 99.95%, આયુષ પટેલ 99.9%, આર્યન ચાવડા 99.94%, અક્ષ પટેલ 99.94%, હેત અકાબરી 99.93%, આરવ કાપડિયા 99.93%। આ પરિણામો ભારતીય પરીક્ષાઓમાંની એક સૌથી પડકારજનક પરીક્ષા માટે વિદ્યાર્થીઓની પ્રતિષ્ઠા અને શૈક્ષણિક શ્રેષ્ઠતા દર્શાવે છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સીના પરિણામોની જાહેરાત કરી, જે વર્ષના બીજા અને અંતિમ જેઈ સત્રનું સમાપન સૂચવે છે। મૂળભૂત રીતે આ બાળકો આકાશના ક્લાસરૂમ પ્રોગ્રામમાં દાખલ થયા, જેનો હેતુ પ્રખ્યાત આઈઆઈટી જેઈ પરીક્ષા પાસ કરવાનો છે, જે વિશ્વમાં સૌથી મુશ્કેલ પ્રવેશ પરીક્ષાઓમાંની એક છે। વિદ્યાર્થીઓને અભિનંદન આપતા ડૉક્ટર એચ.આર. રાવ, ચીફ એકેડેમિક અને બિઝનેસ હેડ, આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડે કહ્યું હતું કે જેઈ મેન 2025માં અમારા વિદ્યાર્થીઓની સિદ્ધિ ઉપર અમને ગર્વ છે। તેમની મહેનત, પ્રતિબદ્ધતા અને યોગ્ય માર્ગદર્શન સાથે તેમને આ ઉત્તમ પરિણામો હાંસલ કર્યા છે। આકાશમાં અમે ગુણવત્તાસભર શિક્ષણ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જે વિદ્યાર્થીઓને તેમની સંપૂર્ણ સંભાવનાઓ સુધી પહોંચાડવામાં સહાય કરે છે। તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન અને તેમના ભવિષ્ય અવસર માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ। તમારું નામ પૂછ્યું, જી મેથ્સમાં તમારા કેટલા પર્સન્ટેજ, આનું શ્રેય તમે કોને આપો? મારું પૂરું નામ હેત કુમાર વિમલ કુમાર ટેલર છે। મારા જેઈ મેન્સ 2025માં 99.72% છે અને હું આનું શ્રેય મારા માતા પિતા, મારા ગુરુ આકાશ ઇન્સ્ટિટ્યૂટના અને મારા સર જે ભણે છે મારી સાથે તેમને આપું। તમારા શ્રેયમાં આકાશનો કેટલો ફાળો રહ્યો? ઘણો ફાળો રહ્યો છે। હું અહીંયા એકચ્યુઅલી ભણતો નહીં હતો, હું નવસારીથી આવ્યો હતો અને ત્યાં એટલું બધું સારું ભણવાનું હતું ને, એટલે પછી ઘણું સુધાર્યું છે મારું ભણવાનું અને બહુ મદદ મળી છે। હાલ કઈ સ્કૂલમાં છો અને આગળ આકાશ તરફથી તમે શું કરશો? હું હાલમાં ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીમાં હતો, અત્યારે 12મું પતાવ્યું હમણાં, અને આગળ હું જે ડબલ એડવાન્સ આપીશ અને મારો વિચાર છે કે હું આઈઆઈટી મદ્રાસમાં એડમિશન લઉં। હાલ બધા છોકરાઓ મોબાઈલમાં રહે છે, તમે કેટલા કલાક ભણો, કેટલા કલાક મોબાઈલ યુઝ? હું આશરે 11 કલાક ભણતો હતો અને મોબાઈલ તો અડધો કલાક। आकाश ने जो प्लेटफॉर्म दिया है और जो सालों से हमारे टीचर्स तो हमें गाइडेंस देते थे, और यानी जब भी हम किसी सपोज कोई टेस्ट हुआ और उसमें हम कम आए और मार्क्स कम आ जाए, और उससे बहुत डिमोटिवेशन होता है, खो जाते हैं बच्चे इसमें कि अब क्या होगा आगे। तो उस वक्त में जो टीचर्स है तब हमारा बहुत सपोर्ट किया था उन्होंने पूरे 2 साल। और 10th में तो मुझे पता भी नहीं था कि जेई क्या होता है, और वो तो 10th के एंडिंग तक, मैं 10th से हुआ आकाश में, तो 10th के एंडिंग तक जो फाउंडेशन बैच थी उन्होंने मुझे इससे जान करवाई जेई से कि जेई होता क्या है। तो मैंने सोचा कि जेई की एग्ज़ाम के लिए प्रिपेयर करना चाहिए। फिर 2 साल जो कंटिन्यूस मटेरियल्स दिए थे हमें, और जो टेस्ट सीरीज होती थी उनकी, जो रेलेवेंट थी बहुत, कि जो एग्ज़ाम में आना है उसके जैसी ही थी, तो उसकी वजह से जब एक्चुअल जेई दिया तब हमें जेई आसान लगा। जो मैंने दिया था वो जेई आसान लगा आकाश के टेस्ट से। तो इसलिए जो 2 साल कंसिस्टेंटली उन्होंने जो गाइडेंस दिया है वो मेन रीज़न है। मैं अगर जो नॉर्मल डेज थे जब आकाश होता था, उस दिन मैं 12th में तो पूरे दिन यहाँ पे आके ही बैठता था, तो यहाँ पे मेरी 8 घंटे पढ़ाई होती थी और घर जाके फिर और 3-4 घंटे, तो 12 घंटे, 11 से 12 घंटे था 12th में। और 11th में भी जब आकाश होता था तब 6 घंटे यहाँ पे आता था, और बाकी के 8 घंटे 8 घंटे नहीं 6 घंटे घर पे। तो बड़ौदा सिटी से बहुत ही शानदार रिजल्ट इस बार आकाश इंस्टीट्यूट ने प्रोड्यूस किया है, जिसमें कि 68 बच्चे टोटल क्वालिफाई किए हैं, और दिस इज 180 आउट ऑफ 180 स्टूडेंट्स। तो हर 3 में से एक बच्चा लगभग इस एग्जाम में क्वालिफाई बड़ौदा से किया है। ये जो बच्चे हैं अभी, ये आगे जाके जेई एडवांस का एग्जाम लिखने वाले हैं, और
ये एग्जाम 18 मई को होने वाला है। तो इसके लिए आकाश इंस्टीट्यूट ने ऑलरेडी उनका एक फाइनल टेस्ट सीरीज, उसका डिस्कशन और इनविक्टर्स के थ्रू एक नया प्रोग्राम लॉन्च किया है क्रैश कोर्स के लिए, और हम उनकी सफलता के लिए पूरी तरह से कार्यरत हैं। देखिए, ऐसे बच्चे जो हैं अभी से ही शुरुआत करें, बिकॉज ये ईयर्स जो होते हैं फाउंडेशन ईयर्स कहलाते हैं। जिनका फाउंडेशन स्ट्रांग होता है उनका ओवर अगर सुपर स्ट्रक्चर की बात करें तो वो भी अच्छा ही होगा। तो आई वुड से कि जो कंसेप्ट्स हैं उन पे क्लैरिटी रखें और अभी से ही जो 11-12 लेवल के जो एंट्रेंस एग्जाम होते हैं उसके लिए शुरुआत तैयारी जो है वो उसी हिसाब से शुरू करें।